જોઈ રહ્યા છો ન્યૂઝ 18 સ્પેશિયલ। હું છું આપની સાથે દીપા શર્મા। વડોદરા શહેર બાદ ગ્રામ્યમાં ચાંદીપુરાનો પગપેસારો થયો છે। સાવલીના બાળકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો દેખાયા। સાવલીના 2 વર્ષના બાળકને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયું। બાળકની તબિયત હાલ સ્થિર છે। એસએસજીમાં 5 બાળકો પૈકી 3 હજુ વેન્ટિલેટર પર છે। અન્ય 2 બાળકોને વોર્ડમાં શિફ્ટ કરાયા। તમામ બાળકોના રિપોર્ટ હજુ પેન્ડિંગ હોવાની જાણકારી। ગોત્રી હોસ્પિટલમાં પણ 2 બાળકો સારવાર હેઠળ છે। વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર। એસએસજીમાં 5 બાળકો પૈકી 3 હજુ પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે। એસએસજીમાં 5 બાળકો પર સતત નજર રાખવામાં આવી રહી છે। સાવલીના 2 વર્ષના બાળકને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે। સાવલીના બાળકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે। વડોદરા શહેર બાદ હવે ગ્રામ્યમાં પણ ચાંદીપુરા વાયરસનો પગપેસારો થતા જ ડરનો માહોલ વ્યાપ્યો છે। અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે સેન્ડ ફ્લાય માખીથી આ ચાંદીપુરા વાયરસ જે ફેલાઈ રહ્યો છે તેને અટકાવવો પડે અને એટલે જ તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, વડોદરા શહેરની સાથે ગ્રામ્યમાં પણ ચાંદીપુરા વાયરસનો પગપેસારો, શું વિગતો? અમારા સંવાદદાતા હાર્દિક પાસે ફરી એક વખત જઈશું। અત્યારે ટેકનિકલ ખામી સર્જાઈ છે। સાવલીના 2 વર્ષના બાળકની હું વાત કરી રહી હતી કે જેને શંકાસ્પદ લક્ષણો દેખાયા છે તેની અત્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। એસએસજીમાં 5 બાળકો પૈકી 3 હજુ પણ વેન્ટિલેટર પર છે। બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે જ ઝડપથી તેઓ ચાંદીપુરા વાયરસના ભરડામાં આવી જતા હોય છે અને એટલે જ તમામ વાલીઓને આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે જો તમે કાચા મકાનોમાં રહેતા હોવ અને તમને સેન્ડ ફ્લાયના ત્યાં અણસાર દેખાય તો તરત જ આરોગ્ય વિભાગને સંપર્ક કરો, ડોક્ટર્સને સંપર્ક કરો। જો બાળકોમાં થોડા પણ લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં જાઓ। સંવાદદાતા હાર્દિક ફરી એક વખત જોડાઈ ગયા છે। જી હાર્દિક। બિલકુલ થી જો વડોદરાની આપણે વાત કરીએ તો અત્યાર સુધી સયાજી હોસ્પિટલમાં જે છે તે પંચમહાલ અને ગોધરાથી બાળકો સારવાર માટે આવતા હતા, પરંતુ હવે સાવલી તાલુકામાં જે છે તે એક બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાયા છે। એના કારણે જે વહીવટી તંત્ર છે તે દોડતું થયું છે। સાવલી તાલુકાનું જે 2 વર્ષનું બાળક છે તેને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે। તેની તબિયત જે છે તે હાલ સ્થિર છે। વડોદરા શહેરની વાત કરવામાં આવે તો એસએસજીમાં કુલ 5 જેટલા બાળકો છે તે સારવાર લઈ રહ્યા છે। તે પૈકીના 3 બાળકોની હાલત ગંભીર છે અને વેન્ટિલેટર પર તેમને રાખવામાં આવ્યા છે। અન્ય 2 બાળકો છે તેમને હાલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। સાથે સાથે ગોત્રી હોસ્પિટલની વાત કરવામાં આવે તો ગોત્રી હોસ્પિટલમાં પણ જે 2 બાળકો છે જે સારવાર હેઠળ છે। થોડા દિવસ અગાઉ જે છે નિષ્ણાતનું નિવેદન સામે આવ્યું હતું કે વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે છે તે ચાંદીપુરાના લક્ષણો હોય તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી, કારણ કે જે સેન્ડ ફ્લાય માખી હોય છે તે વડોદરા શહેરના વાતાવરણમાં રહી શકતી નથી। વડોદરા શહેરમાં તડકો અસહ્ય હોવાના કારણે આ જે માખી છે તે ટૂંક સમયમાં નાશ પામે છે, એટલે કે મૃત્યુ પામે છે। એટલે વડોદરા શહેર માટે રાહતના સમાચાર કહી શકાય, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ચોક્કસથી આ ચાંદીપુરા વાયરસ જે છે તે તંત્રમાં ચિંતા જગાવી છે। જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે। સમાચાર બનાસકાંઠાથી ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત નિપજ્યું છે। આબુ રોડના સિયાવાની 2 વર્ષની બાળકીનું મોત થયું છે। ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જે બાદ તંત્ર એલર્ટ પર છે। તાવ, ઉલટી અને ખેંચ બાદ બાળકી હોસ્પિટલમાં દાખલ હતી। સરહદીય વિસ્તારમાં આરોગ્ય વિભાગે સાવચેતી વધારી દીધી છે। આ તરફ ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગે એક્શન શરૂ કર્યા છે। ચાંદીપુરા વાયરસથી 8 બાળકોના મોત નિપજ્યા છે। રાજ્યમાં 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે। રાજ્યમાં 12 કેસ પોઝિટિવ આવ્યા છે। 8 રિપોર્ટ આવવાના બાકી છે। ભરૂચમાં 20 વર્ષીય યુવકનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે। મોટાભાગના દર્દીઓ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે। નાની માખીના કરડવાથી ચાંદીપુરા વાયરસ ફેલાય છે। ગ્રામ્ય અને કાચા મકાનોમાં જોખમ વધુ। અસારવા સિવિલમાં સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે। પીડિયાટ્રિક વિભાગ સજ્જ છે। જરૂરી પૂરતી બધી જ દવાઓ અને ઇન્વેસ્ટિગેશન મોડેલિટીઝ કરી શકાય એવી બધી વ્યવસ્થા સિવિલમાં અવેલેબલ છે। એટલે કોઈપણ વ્યક્તિ, કોઈપણ બાળકના માતા પિતાએ ચિંતા કરવાની જરૂર નથી। આવી કોઈ પણ પરિસ્થિતિ થાય, તમારા બાળકને તકલીફ થાય તો ઇમિડિયેટલી
એની ટાઈમ 24/7 તમે સિવિલ હોસ્પિટલ આવી શકો છો. તમને તરત જ સારવાર કરવામાં આવશે. એટલે એ બાબતની ચિંતા કરવાની નથી. પરંતુ ડેફિનેટલી અત્યારે જે સમય પર સરકાર તરફથી સ્ટ્રોંગ ગાઈડલાઇન્સ આપવામાં આવે છે, દરેક માતા પિતાને એક રિક્વેસ્ટ છે કે બધા જ એના ઉપર ધ્યાન આપે, એને ફોલો કરે. ચાંદીપુરા વાયરસને લઈને મોટો ખુલાસો. ચાંદીપુરા વાયરસથી 8 બાળકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 12 કેસ પોઝિટિવ આવ્યા છે. 8 દર્દીઓના લેબ રિપોર્ટ હજુ આવવાના બાકી છે. 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જેમાંથી 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં 20 વર્ષીય વ્યક્તિનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો, જે ભરૂચમાં નોંધાયો છે. અન્ય તમામ પોઝિટિવ દર્દીઓ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. તમામ શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દરેક કેસની આરઆરટી દ્વારા તપાસ અને ફોકલ સર્વેલન્સ હાથ ધરાયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્ટર કંટ્રોલ, ફોગિંગ અને જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. રાજ્યના 1993 બાળરોગ તબીબોને આઈએપીના સહયોગથી તાલીમ અપાઈ છે. અત્યાર સુધી તપાસાયેલા 117 સેન્ડફ્લાયના તમામ નમૂનાઓ નેગેટિવ આવ્યા છે. 63 શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે. એમનું સારવાર કરી, જેમાંથી 8નું મૃત્યુ થયું છે. જેમાંથી 12 પોઝિટિવ કેસ છે, એમાંથી 3 રાજસ્થાનના છે. સૌથી મોટી ઉંમરનું પેશન્ટ હોય તો એક ભરૂચમાં 20 વર્ષના યુવાનનું ચાંદીપુરા વાયરસથી એક જ પેશન્ટ એવું હતું જેની ઉંમર 20 વર્ષ છે, બાકી 10 વર્ષથી અંદરના છે. તો ચાંદીપુરા વાયરસને લઈને મહત્વપૂર્ણ અપડેટ છે કે 63 શંકાસ્પદ કેસ અત્યાર સુધી નોંધાયા છે, જેમાંથી 12 કેસ પોઝિટિવ આવ્યા છે. અને એમાં દુઃખદ સમાચાર એ છે કે 8 દર્દીઓના લેબ રિપોર્ટ જે છે તે હજુ આવવાના બાકી છે. આરઆરટી દ્વારા તપાસ અને ફોકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. ચાંદીપુરા વાયરસથી 8 બાળકોના મોત નિપજ્યા છે, જે હજુ પણ ચિંતાનો વિષય બનેલો છે.